આજ તો ગાડીને દાંડિયા પાવડા કર્યા નોખા. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં. અત્યારે આપણે વ્લોગ ચાલુ કરતો ને આજે આપણે છેલ્લા 59મો દિવસ. આપણે વ્લોગ ચાલુ કર્યો બપોરના 3 વાગે. આપણા ઘરે જો 9 ઉભો ભૂંગરા ખાઈએ. આજના વાગ્યે 5 ને આપણા હાથમાં એવું બધું કે મામાનો ફોન આવ્યો, ગાડી રિપેર કરવા જવા નથી. પછી આપણે કોકની ગાડી લઈને આપણે નીકળી ગયા ગામમાં રિપેર કરાવવા માટે. જો હું એકલો જતો તો અમારી સોસાયટીનો એક નમૂનો આવ્યો કે મારે ભેગો આવતો. મેં તો હાલ બે જાય. પછી જો એને બિહાર લીધો ને જઈ બે નીકળી. પછી ફાઇનલ ગેરેજ અમે પહોંચી ગયા, ગાડીનું કામકાજ કરી દીધું, ગાડીને ખોલવાનું ચાલુ હો ભાઈ. પેલા તો ગાડીનું ચેન ટાઈટ કર્યું, પછી ચેન કવર ખોલ્યું. ચેન કવર તો ખોલ્યું તો એમાં તો જો નકરો કદડો નીકળ્યો. પછી ચેન કવર સર્વિસ કરવા પડ્યા બે. તો એટલામાં આપણા ભાઈબંધની એન્ટ્રી થઈ ગઈ. આદમને જો આદમ વાતું એ જોડ્યો ભાઈ 10 લાખ ની 12 લાખ ની વાતો કરો, એની વાતો તો એવી હોય બધી. પછી હારે કરીને ગાડીના સ્પેર પાર્ટ કર્યા નોખા, જો ટાયર બાયર બધું ખોલ નાખ્યું ગાડી. પછી ફાઇનલી 3 કલાકની મહેનત આપણે ગાડી થઈ ગઈ કમ્પ્લીટ ને મામા આવ્યા ને પછી આપણે નીકળી ગયા ઘર તરફ. પહોંચી ગયા મામાને ઘરે ને એકાદ બે વિડીયો બનાવીને હવે જવાનું આપણે ઘર તરફ. ખાવાનો ટાઈમ પહોંચી ગયા ઘરે ને ખાઈ પીને પછી જો નવું બેન આપણે બાયને રમાડવા લઈને આવ્યા ગાડીમાં બેઠા. નવું આજ માટે આટલું જ. આ બ્લોગને આપણે કરીને મળી હવાર નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.